રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરવાના કેસમાં મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાની ધરપકડ બાદ પોલીસે તેના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી છે। આ કેસમાં અગાઉ 4 આરોપી પકડાઈ ચૂક્યા છે, જ્યારે મુખ્ય આરોપી ચંદ્રેશ ફરાર હતો। સમૂહ લગ્નની છેતરપિંડીની ઘટના બાદ સુરત, નડિયાદ સહિતના સ્થળોએ નાસ્તો પડતો હતો, પરંતુ આખરે પોલીસે રેલનગરમાં પોતાના નિવાસસ્થાને છુપાઈને બેઠેલા આરોપીને પકડી પાડ્યો હતો। 22 ફેબ્રુઆરીએ રાજકોટમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયું હતું, જેમાં 28 વરઘોડિયાએ નોંધણી કરી હતી। જાન લઈને મંડપમાં પહોંચ્યા ત્યારે આયોજક ચંદ્રેશે કોઈ વ્યવસ્થા ન કરી અને ફોન સ્વિચ ઓફ કરી ફરાર થઈ ગયો, જે બાદ અનેક પરિવારો રજડી પડ્યા હતા। આરોપ છે કે આરોપીએ યુગલો પાસેથી લગ્ન માટે પૈસા વસૂલ કર્યા હતા, તો દાતાઓ પાસેથી લાખોનું દાન અને કરિયાવર પણ ઉઘરાવ્યું હતું। જે ગુનાના કામે અગાઉ 4 આરોપી પકડાઈ ગયેલ છે, જે મુખ્ય આરોપી તો પકડવાનો બાકી હતો, જે LCB ઝોન 2 દ્વારા પકડી અને પ્રનગર પોલીસ ખાતે સોંપેલ છે અને હાલમાં તેની તપાસ ચાલુ છે અને નામદાર કોર્ટમાંથી તેના રિમાન્ડ માંગવાની તજવીજ કરવામાં આવશે।